તો પુષ્ટિ માર્ગ એમાં મરવાની બીક ન હોય. એમાં કાંઈ આપણને યમદૂતો લેવા નથી આવતા, આપણને વિષ્ણુદૂતો લેવા આવે છે. એટલે યમનાષ્ટકમાં વલ્લભે સ્પષ્ટ કીધું છે, યમોપી ભગિની સુતામ કથમોહંતી દુષ્ટાનપી. યમરાજાની નાની બેન એટલે યમુના. યમુના આપણી મૈયા. તો આપણે ભાણિયા થયા. ભાણિયાએ મામાથી જરાય ડરવાની જરૂર નથી. કારણ યમુનાજીએ ભાઈ બીજના દિવસે યમરાજાને જમવાનું કહી અને વરદાન માંગ્યું, ભાઈ તારે મને કાપડામાં આપવું હોય તો તું ક્યારેય મારા જીવની સન્મુખ ના થાતું, કાયમ વિમુખ રહેજે. જો જીવવું છે 100 વર્ષ, સેવા સ્મરણ સત્સંગ એટલા કરવા છે કે જ્યારે મારું વલ્લભ હાથ પકડીને લઈ જાય ત્યારે એને દુઃખ ન થાય કે આ જીવને મેં ભૂતલ પર ભાર રૂપે મોકલ્યો હતો, પણ વલ્લભે કૃપા કરીને ભાવરૂપ બનાવ્યો. જીવતર એવું જીવવું, જીવતર એવું જીવીએ, આવીએ ત્યારે આપણે રોતા હોય ને લોક હશે. આવીએ ત્યારે આપણે રોતા હોઈએ લોક હશે. જીવતર એવું જીવો, જાઈએ ત્યારે લોક રોવે અને આપણે હસીએ. તો જીવવું છે 100 વર્ષ, પણ આ વખતે ખબર નહીં એટલી બધી અશક્તિ છે, નથી બોલાતું, નથી ઊભું થવાતું, નથી બેસાતું, પણ છતાંય અત્યારે અડધો પોણો કલાક જ્યારે વલ્લભ સત્સંગ કરાવે છે ત્યારે હું વૈષ્ણવ હોઉં એની મને પ્રતીતિ થાય છે. એક નાની વાત આજે બપોરે સાંભળી. આપણે જયદેવજીની ગીત ગોવિંદ ગાઈએ છીએ બધાય. એટલો શ્રેષ્ઠ ભાવ છે એનો, એટલો ઉત્તમ ભાવ છે કે ગીત ગોવિંદ તો જે સમજે એ સમજે. અષ્ટપદી છે, ગુસાઈજીની અષ્ટપદી. આપણે વસંત પંચમીથી 40 દિવસ ખેલના દિવસોમાં રોજ ગાઈએ. એવી જ રીતે જયદેવજીની અષ્ટપદી. હવે જયદેવજી અષ્ટપદી લખવા બેઠા, એટલું સરસ છેક લગી લખ્યું. છેલ્લે એમને થયું કે મારે આખી જે અષ્ટપદી લખી છે એનું છેલ્લા 2 વાક્યમાં એવો સાર લખવો છે કે આખી અષ્ટપદીનો નિખાર આવી જાય. કલમ ને ખડીયો ને કાગળ હાથમાં, આમ જાય આમ જાય, આમ બેસે, આમ વિચાર કરે, પણ અષ્ટપદીનો છેલ્લી 2 લાઈન લખી શકાય નહીં. ખૂબ વ્યથા થાય, ખૂબ ઠાકોરજીની લીલાઓ મનમાં યાદ કરે, ખૂબ મનમાં વ્યથા અનુભવાય. એમના પત્નીએ પૂછ્યું, સાંભળો છો આજે કેમ આટલી વ્યથામાં છે? કાંઈ બોલ્યા નહીં. સાંભળ, હું નદીએ સ્નાન કરી આવું, સ્નાન કરીને આવું, પછી બાકીનું લખું. પત્ની કે સારું, ત્યાં સુધી હું ભોજનની તૈયારી સાજું. જયદેવજી નદીએ સ્નાન કરવા પધાર્યા. ઠાકોરજીથી એનો વિરહ સહન ન થયો કે મારો જયદેવ સવારનો આ છેલ્લી 2 પંક્તિના સાર માટે થઈ અને એટલી વ્યથા અનુભવે છે, એટલી મનમાં મનોવ્યથા અનુભવે છે, મારાથી એ સહન થતું નથી. જેવા સ્નાન કરવા ગયા
ઠાકોરજી જયદેવજીનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. પત્નીએ પૂછ્યું, સ્નાન કરવા ન ગયા? બહુ તાળું ચોટે છે. તો ના, મને યાદ આવી, એ 2 પંક્તિ હું લખી નાખું. પેન ખડીયો લઈ લખવા બેઠા. એટલે પત્નીએ કીધું, ભોજનની તૈયારી સાજી દીધી છે, ભોજન કરી લેશો? પ્રભુ કે હા, બધી ભોજનની તૈયારી કરી આસન પર બિરાજમાન કર્યા. એની પત્નીને એવો નિયમ હતો કે જયદેવજી ભોજન કરી લે પછી એ થાળીમાં ઉચ્છિષ્ટ પોતે ભોજન કરે. ઠાકોરજી તો બધા વ્યંજન ને સામગ્રી ને ચટોડાની જેમ ચાટી ગયા. બહુ આનંદ આવ્યો, હાથ ખાસા કર્યા અને અંતર્ધ્યાન થઈ ગયા. ઓલી છેલ્લી 2 કડી લખી. જયદેવજી સ્નાન કરીને આવ્યા. भोजन की तैयारी साजो, फिर मैं लिखूंगा. पत्नी परोक्ति थी उच्छिष्ट थाली में. अरे आपे तो हमणा भोजन कर्यो, तो के ते नियम तोड़ो. मैं भोजन न करूँ तो जमवा बेसी गई. अरे आप केम आवुं करो छो? आप तो हमणा भोजन कर्या अने जे पाछळ आपे छांड्युं ए हूँ जुओ उच्छिष्ट छे थाली. ये पण हूँ तो स्नान करवा गयो तो आज केम आवुं वर्तन करे छे? जवदेवजीना मनमा स्ट्राइक थयो. सवारनो आजे हूँ व्यथामां छुं. छेल्ली 2 कड़ी मारे लखवी छे. ए 2 લીટી माटे थईने हूँ व्यथा अनुभवुं सवारमां. નથી મને બોલવું ગમતું, નથી મને બેસવું ગમતું. પેન મારા હાથમાંથી ઘડી ઘડી સહી સુકાઈ જાય છે, હું લખી શકતો નથી. જઈને જોયું, ઠાકોરજીએ 2 લીટી લખી દીધી હતી. જે આખી અષ્ટપદીમાં લખ્યું હતું, પ્રભુની આ લીલા શ્રેષ્ઠ, પ્રભુનું આ મમખારવિંદ શ્રેષ્ઠ, પ્રભુની આ કળા શ્રેષ્ઠ. છેલ્લે ઠાકોરજીએ લખ્યું, શ્રેષ્ઠ એવા પ્રભુનું શ્રેષ્ઠ સ્વર સામનેજીના ચરણોમાં શ્રેષ્ઠ રીતે ઝૂકી ગયું અને અનુસંધાન કરી અને પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે જયદેવજી ઓલી થાળી એના પત્નીના હાથમાંથી આંચકી લીધી. અરે આ તો મારા શ્યામ સુંદરનું અધરામૃત છે, તારા નસીબમાં ક્યાંથી આવ્યું? તે આખી જિંદગી વ્રત લીધું ને કે ઉચ્છિષ્ટ લેવું, આજે તને પ્રભુનું ઉચ્છિષ્ટ મળી ગયું, લાવ હવે બાકીનું હું લઉં. અને જયદેવજીએ એ થાળીમાં જે ઉચ્છિષ્ટ વધ્યું હતું એ ઉચ્છિષ્ટ પોતે આરોગ્ય. તો જયદેવજીનું જે ગીત ગોવિંદ છે એની 2 છેલ્લી લીટી જયદેવજીએ લખી નથી. એ કોણે લખી છે? ઠાકોરજીએ. તો આ બધી લીલાઓ સાંભળીએ, આ બધી કાંઈ હજારો વર્ષ પહેલાંની નથી, આ બધી હમણાંની છે. ગીત ગોવિંદ કાંઈ હજારો વર્ષો નથી, 500, 700, 1000. ત્યારે એમ થાય કે કળયુગ હોય કે ગમે એ યુગ હોય, જો તમારી ભાવના શ્રેષ્ઠ છે, જો તમે ખરેખર પ્રભુમય બની જાઓ છો, જો તમે દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા બધામાંથી મન કાઢી અને ઠાકોરજી મય થઈ જાઓ, તો ઠાકોરજી તમારા માટે આવે છે, આવે છે, આવે છે. તમારું કાર્ય કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આજની તારીખમાં પણ અમુક વૈષ્ણવો ફોન કરીને મને જે અથવા વોઇસ મેસેજથી ને અમુક અનુભવો જણાવે ત્યારે મને એમ થાય
કે પુષ્ટિ માર્ગ ક્યારેય તિરોહિત નથી થવાનો, નથી થવાનો, નથી થવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજની તારીખમાં પણ મને ઘણા બધા પ્રસંગો યાદ આવે છે, પણ હવે મારું જીભ એટલી બધી તાળવે ચોટે છે, ખબર નહીં કેમ વાસાજી થાય છે કે નહીં થાય, મને કાંઈ ખબર નથી. બોલવામાં બહુ તકલીફ થાય છે. કદાચ હું સત્સંગ કરતી હઈશ ત્યારે ક્યાંક ખોટા શબ્દો વપરાતા હશે, કદાચ મને ક્યાંક અભિમાન આવી ગયો હશે, એટલા જીભ મારી બહુ તાળવે ચોટે છે, મને ક્યાંય ચેન પડતું નથી. એટલે જો હવે જીવતી રાખશે તો મારે ઘણા બધા પ્રસંગ આજની તારીખમાં સાચા બની ગયેલા લોકોએ જે મને કહેલા એ મારે કહેવા છે. તો આજે મને એવું નથી લાગતું કે હવે મારાથી બોલાય. હવે સત્સંગને અહીંયા વિરામ આપીએ. બાકીનું ખરેખર મને કેમ આવું થાય છે ખબર નથી પડતી, પણ મારે ઘણું બધું તમને બધાને કહેવું છે. ઠાકોરજી કેવડાવશે વલ્લભ તો હું ચોક્કસ કહીશ. આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી શ્રી ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ખેરો ભરોસો દ્રઢ ચરણ કે श्री वल्लभ चंद्र छटाविन सब युग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में जासो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.